હેલો મિત્રો, વેલકમ બેક ટુ અનુ બ્લોગ. આ તો બ્લોગ જબરદસ્ત છે, જોવાનું ભૂલતા નહીં, મારી સાથે બનાવી રહેજો મિત્રો. આપણે નહીં ધોઈને તૈયાર થઈ ગયા છીએ મિત્રો, રેડી. હા તો મિત્રો, આજે આપણે મથુરા, વૃંદાવન ને ગોકુળમાં ફરવાના છીએ. તો આજે ચલો હું તમને મથુરા બતાવું મિત્રો, મારી સાથે બનાવી રહેજો કંટીન્યુ. Don't search for me, cause I'm going AWOL. In my heart there's a hole, yeah. And in my head there's a demon, I can't take control. આ મિત્રો આપણે આવી ગયા છીએ શ્રી કૃષ્ણની જન્મભૂમિ. આ જોઈ લો મિત્રો. હા તો મિત્રો, આપણે શ્રી કૃષ્ણની જન્મભૂમિ જોઈ લીધી છે. અંદર ફોન એલાઉડ નતો તો આપણે લઈ નતા ગયા મિત્રો. જોઈ લો, આ રીતનું બહારનું લોકેશન છે મિત્રો. I can't find my way back to you till you make amends with the demons you've been through. I can't regret leaving you alone until you find your way back home. જોઈ લો મિત્રો, યમુના નદી. મિત્રો, આ યમુના નદી છે જે તમે અત્યારે લાઈવમાં જોઈ શકો છો. મિત્રો, આપણે ગોકુળ આવી ગયા છે મિત્રો. બરાબર, ગોકુળની ગાવડીઓ હાલત હતી અને હવે અમે આખું ગોકુળ દર્શન ફરવા કરવા જઈ રહ્યા જવાના છીએ. છે. હા બરાબર, આગળ મારી સાથે જોઈએ બને શું રહેજો થઈ રહ્યું છે. Till you find your way back home. મિત્રો, આ જે તમે રેતી જોઈ રહ્યા છો એ આપણા નોર્મલ રેતી કરતાં ડિફરન્ટ રેતી છે. આને રમન રેતી કહેવાય. આની એ ખાસિયત છે, તમે જો આને અત્યારે વરસાદ પડવાના કારણે રેતી ભીની શરીર થઈ ઉપર ગઈ છે. ચોટતી નથી મિત્રો આ રેતી. કોરી હોય ને તો એ વખતે તમે આના પર આખા આરોટી જો તો પણ એ રેતી આપણા શરીર પર ચોટતી નથી, આપણા કપડા પર ચોટતી નથી. એના માટે એને રમન રેતી કહેવામાં આવે. જ્યારે કૃષ્ણ ભગવાન નાના હતા એ વખતે આ જ રમન રેતીમાં કૃષ્ણ ભગવાન પોતે રમતા હતા પોતાના મિત્રો સાથે. મિત્રો, ભીડ બહુ છે. આપણે મિત્રો નિધિવનમાં આવી ગયા છીએ, વૃંદાવનમાં. આપણે આવી ગયા. આ જોઈ લો નિધિવન મિત્રો, વૃંદાવનનું. આ જોઈ લો મિત્રો, તમે વિડીયોમાં જે જોઈ શકો છો એ પ્રેમ મંદિર છે. આ પ્રેમ મંદિરનો નજારો મિત્રો. કન્ટિન્યુ મારી સાથે બને રહેજો મિત્રો. વિડીયોને મિત્રો લાઈક, કોમેન્ટ, શેર કરી દેજો.